નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું ભૂમિકા મહેતા। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો આજના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરાના ભાયલીમાં ઓનલાઈન પેમેન્ટના નામે ₹14,000ની ઠગાઈ, પોલીસે કાર્યવાહી ન કરતા વિડીયો વાયરલ। વડોદરામાં ખાડા પૂરેલા રસ્તાઓ પર ફરી પડ્યા ખાડા, પાલિકાની નિષ્કાળજી સામે વિરોધ। ડભોઈ કેનાલમાં બાઇક ખાબકતા યુવકનો આબાદ બચાવ, પોલીસે હાથ ધર્યું રેસ્ક્યુ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરાના ભાયલીમાં ઓનલાઈન પેમેન્ટના નામે ₹14,000ની ઠગાઈ, પોલીસે કાર્યવાહી ન કરતા વિડીયો વાયરલ। વડોદરાના ભાયલી વિસ્તારમાં દુકાનદાર તુષાર માળી સાથે ₹14,000ની ઓનલાઈન ઠગાઈની ઘટના સામે આવી છે। બપોરે દુકાને આવેલા વેલી સોલંકી નામના શખ્સે ગૂગલ પે દ્વારા નાણાં ટ્રાન્સફર કરાવ્યાનો ખોટો દાવો કરી રોકડ રકમ મેળવી લીધી હતી। આ મામલે ભાયલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવા છતાં 1 મહિનો વીતી જવા છતાં પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી। તાજેતરમાં આ જ શખ્સે અન્ય એક વેપારી સાથે પણ આવી જ ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે। ન્યાય અને પોતાના નાણાં પરત મેળવવા પીડિત વેપારીએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી આરોપી સામે કડક સજાની માંગ કરી છે। મારું નામ તુષાર માલી છે। હવે જે સ્કેમ કાલે પેલા ભાઈ જોડે માર્કેટ ભાઈ જોડે થયો એ સ્કેમ મારા ફ્રેન્ડ સાથે પણ થયેલો છે મારી દુકાને। કેવા પ્રકારનો સ્કેમ છે? એ રીતના કે આ વેલી સોલંકી છે એ નામનો જે વ્યક્તિ છે અમારી દુકાને આવેલો અને ત્યાંથી મારો ફ્રેન્ડ છે એની જોડે 14,000 ગૂગલ પે કરાયા અને એમની અમારા ફ્રેન્ડ સાથે કેશ લીધા અને એ લઈને ફરાર થઈ ગયા છે। શું નામ આવતું હતું ગૂગલ પે પર? ગૂગલ ઉપર વેલી સોલંકી કરીને જ આવતું હતું। વેલી સોલંકીને ઓળખો છો? ના, પહેલી વખત જોયા? પહેલી વખત જોયા। તો તમને વિશ્વાસ કેવી રીતના આવ્યો કે એને કેસ આપવાની ફરજ પડી ગઈ? એ 3-4 વાર એટલે બાજુમાં દુકાન છે ત્યાં આગળ આવતો હતો અને ચામાં બધું પીતો હતો ત્યાં આગળ, એટલે અમને એવું કે એમના ઓળખીતા હશે ઓફિસના। આમને તમે ઓળખો છો? ના। વિષય માટે કઈ જગ્યાએ કમ્પ્લેન કરી? આપણે ભાયલી પોલીસ સ્ટેશન। પોલીસ દ્વારા શું જાણવા? એ કહે છે કે તમને જણાવીશું, તમે FIR કરાવો તો FIR કરાય પણ હજુ સુધી કઈ એનો રસ્તો નથી નીકળ્યો। તમે જોડે સ્કેમ થયો લોકોને શું મેસેજ આપશો? એટલું જ કે તમે ગૂગલ પે જે પણ કરો એ સાવધાનીથી રહો અને આવી રીતના કોઈને કેશ આપશો નહીં। વડોદરામાં ખાડા પૂરેલા રસ્તાઓ પર ફરી ખાડા પડ્યા, પાલિકાની નિષ્કાળજી સામે વિરોધ। વડોદરા શહેરમાં વરસાદ બાદ પાલિકા દ્વારા રસ્તાઓના ખાડા પૂરવા કરાયેલું પેચવર્ક નિષ્ફળ જતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોમાં ખાડા પૂર્યાના થોડા સમયમાં ફરી ખાડા પડી જતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આ મુદ્દે ખુલાસો આપતા જવાબદાર અધિકારીઓએ જણાવ્યું હતું કે ભેજવાળી સ્થિતિમાં કે પાણી સાફ કર્યા વગર પેચવર્ક કરાયું હોવાથી આ સમસ્યા સર્જાઈ છે। હવે રસ્તો સંપૂર્ણ સુકાયા બાદ જ કામગીરી કરવા અધિકારીઓને કડક સૂચના અપાઈ છે। હોટ મિક્સ મટીરીયલના કામની તપાસ કરી કોન્ટ્રાક્ટર સાથે મળી ખાડા સંપૂર્ણ પૂરવાની ખાતરી આપવામાં આવી છે। શું નામ કહું વર્ણનું કોઈનું નામ લખો એટલે
જીડીપી ગુજરાતનું છે. જે રીતે વરસાદના લીધે ખાડા પડ્યા હતા દરેક જગ્યાએ, તો અહીંયા પેચવર્ક કરવામાં આવ્યું હતું. પણ ઘણી જગ્યાએ એવું હતું કે જે ખાડા પૂર્યા એ પાણી લગભગ એ લોકોએ સાફ કર્યા વગર જ પેચવર્ક કર્યું છે, અથવા તો પછી ભેજના લીધે જ્યાં કામગીરી થઈ છે એવી જગ્યાએ ખાડા ફરી વારના પડ્યા છે. અત્યારે જ અમે અધિકારીઓને બી સૂચનાઓ પણ આપી દીધી છે કે જ્યાં સુધી ખાડા પૂરા સુકાય નહીં ત્યાં સુધી તે પેચવર્ક નહીં કરો. અને જે રીતે હોટ મિક્સ મટીરિયલનો જે યુઝ કર્યો છે તે જગ્યાએ ઘણી જગ્યાએ ભેજના લીધે પણ ખાડા જે જગ્યાએ પૂર્યા છે ફરી વારના થયા છે. તો પ્રોપર કામગીરી કરવા માટે અધિકારીને સૂચના આપી દીધી છે. અને ડિપાર્ટમેન્ટ તથા હવે તો કોન્ટ્રાક્ટરને બી અમે જાહેર કર્યું છે, એટલે બંને ભેગા થઈને આ કામગીરી થશે. એટલે લગભગ થોડા દિવસોમાં ખાડાનું કામ પણ પૂર્ણ રીતે કરવામાં આવશે. ડભોઈ કેનાલમાં બાઇક ખાબકતા યુવકનો આબાદ બચાવ, પોલીસે રેસ્ક્યુ હાથ ધર્યું. ડભોઈના નાનોદી ભાગોળ સ્થિત જ્યોતિર્યા પીર દરગાહ નજીક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા એક અજાણ્યો બાઇક સવાર નર્મદા કેનાલમાં ખાબક્યો હતો. સદનસીબે કેનાલમાં પાણી ન હોવાથી યુવક ડૂબવાથી બચ્યો હતો, પરંતુ ઊંચાઈથી પટકાતા ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસે સ્થળ પર પહોંચી સ્થાનિકોની મદદથી યુવકનું રેસ્ક્યુ કરી તેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ યુવકની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અકસ્માત બાદ સ્થાનિકોમાં તંત્ર સામે રોષ વ્યાપ્યો છે અને ભવિષ્યની હોનારત રોકવા કેનાલ પર સત્વરે સુરક્ષા રેલિંગ બનાવવાની માંગ ઉઠી છે. તારનો આ તો મેં છોકરી લેવા જતો ને નવપતની તારે નાગપંચમીએ ચાણોદથી સોમા તળાવ સુધી ભવ્ય કાવડ યાત્રા, બમ ભોલેનાથથી વડોદરા ગુંજ્યું. વડોદરામાં નાગપંચમીના પાવન પર્વે ચાણોદથી સોમા તળાવ સ્થિત શ્રી સોમનાથ રામેશ્વર મહાદેવ મંદિર સુધી ભવ્ય કાવડ યાત્રા યોજાઈ હતી. વરિષ્ઠ ગંગા પ્રસાદ ગુપ્તાના નેતૃત્વમાં છેલ્લા 15 વર્ષથી યોજાતી આ યાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તો, મહિલાઓ અને બાળકો જોડાયા હતા. ભક્તો ચાણોદથી નર્મદા મૈયાનું પવિત્ર જળ લાવી બોલબમ અને હર હર મહાદેવના જયઘોષ સાથે મંદિરે પહોંચ્યા હતા. ત્યાં નર્મદા જળથી ભગવાન ભોળેનાથનો જળાભિષેક અને પૂજા આરતી કરવામાં આવ્યા હતા. આયોજક સંતોષ ગુપ્તા અને સાવંત કુમાર ગુપ્તા સહિતના કાર્યકરોએ યાત્રાને સફળ બનાવી હતી. અંતમાં તમામ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. प्रेम से बोलो बोल बम, बोल बम, बोल बम का नारा है, बोल बम का नारा है। हमारे कांवरिया संघ की टीम आज 15 साल से बड़ोदरा सोमा तालाब से चलकर नर्मदा मैया चाणोद शहर से जल भरते हैं। नर्मदा मैया से जल भरकर बड़ोदरा सोमा तालाब महादेव मंदिर पे सोमेश्वर महादेव के मंदिर शिवलिंग पर दर्शन करते हैं और जलाभिषेक करते हैं।
ये सबके हमारे श्रेष्ठ वरिष्ठ श्री गंगा प्रसाद गुप्ता जी हैं। इनकी सहायता, इनकी मदद से हम लोग अपना ये जलाभिषेक करने का सौभाग्य हम लोग को मिलता है। ये काम आज 15 साल से हो रहा है। हमारे श्री जीजा जी भी है और श्री गंगा प्रसाद गुप्ता जी हैं। इनका ऐसे आशीर्वाद हम लोग पर बना रहे कि हम लोग इन्हीं की छत्र छाया में हर साल श्री भोलेनाथ जी को जलाभिषेक करने का सौभाग्य प्राप्त हो। आपका परिचय? नाम श्री संतोष कुमार गुप्ता, गंगा प्रसाद गुप्ता, बाकी समस्त कांवरिया संघ टीम, सन्नी भाई गुप्ता, सामन कुमार गुप्ता, बाकी बहुत सारे ऐसे भाई हैं जिनका नाम मैं नहीं जानता हूँ। વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશીને ભાજપમાં રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી, BJYMના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા। વડોદરાના યુવા અને લોકપ્રિય સાંસદ ડોક્ટર હિમાંગ જોશીની ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સ્તરે મોટી નિમણૂક કરવામાં આવી છે। તેમને ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ છે। આ નિમણૂકથી વડોદરા મહાનગર ભાજપ તેમજ સમગ્ર ગુજરાત માટે ઐતિહાસિક અને ગૌરવની ક્ષણ સર્જાઈ છે। ડોક્ટર હિમાંગ જોશીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા જ સ્થાનિક કાર્યકરો અને નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વડોદરા ભાજપ કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ જામ્યો હતો, જ્યાં કાર્યકરો અને વરિષ્ઠ આગેવાનો દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। भाई साइड पर आई जाओ। वंदे मातरम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। भाई को अभिनंदन, 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 हेमंत भाई को अभिनंदन। भारत माता की जय। वंदे मातरम, वंदे मातरम। जय। ગુજરાતનું પ્રતિનિધિત્વ હવે રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ પ્રતિનિધિત્વ કરશે। આપ જોઈ રહ્યા છો યુવા મોરચાના દરેકે દરેક આજે હેમાંગભાઈ આટલી મહત્વની જવાબદારી રાષ્ટ્રીય લેવલ પર આપવામાં આવી છે, એ બદલ અમે સૌ કાર્યકર્તાઓ ભેગા થયા છે। આજે ઐતિહાસિક અને ગૌરવની ક્ષણ છે। વડોદરાના લોકપ્રિય અને યુવા સાંસદ એવં ગુજરાત પ્રદેશના યુવા મોરચાના અધ્યક્ષ, જેમને આજે રાષ્ટ્રીય સ્તરે યુવા મોરચાના અધ્યક્ષ તરીકે પસંદગી થઈ છે, નિયુક્તિ થઈ છે। વડોદરા મહાનગરના સૌ કાર્યકર્તાઓ વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વડોદરા મહાનગરનું જે ગૌરવ છે એ આગળ વધારે એવી એમને શુભકામનાઓ બી પાઠવું છું। અને આગળ જતાં રાષ્ટ્રીય સ્તરે વડોદરામાં જે રીતે વડોદરાના કાર્યકર્તાને સ્થાન મળ્યું છે, ભવિષ્યમાં અનેક કાર્યકર્તા આ રીતે પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે જાય, સૌ કાર્યકર્તાઓને પણ શુભકામના આપું છું। વડોદરા માટે આજે ખૂબ જ ખુશી અને હર્ષનો દિવસ છે, કારણ કે આપણા જ વડોદરાના લોકપ્રિય સાંસદ અને યુવા મોરચા માટે વિશેષ મહત્વનો દિવસ એટલા કે હેમાંગભાઈ યુવા મોરચા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા। હવે આગામી દિવસોમાં સમગ્ર રાષ્ટ્રીય લેવલ પર યુવા મોરચાના પ્રમુખ તરીકે પ્રતિનિધિત્વ કરશે। આપ જોઈ રહ્યા છો યુવા મોરચાના દરેકે દરેક કાર્યકર્તાઓ આજે હેમાંગભાઈને અતિ મહત્વની જવાબદારી રાષ્ટ્રીય લેવલ પર આપવામાં આવી છે, એ બદલ અમે સૌ કાર્યકર્તાઓ ભેગા થયા છે। અમારા શહેરના અધ્યક્ષ ડૉક્ટર સોની સાહેબ પણ વિશેષ અમારી વચ્ચે ઉપસ્થિત છે। એ લોકો હેમાંગભાઈને જે જવાબદારી મળી છે એના ઉજવણી કરી રહ્યા છે, એકબીજાને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડીને અમે આ અત્યારે જે ખુશી છે અમે સૌ વ્યક્ત કરી રહ્યા છીએ। હવે યુવા તરીકે નવી ઉર્જા આવશે? જી બિલકુલ। આપણે સૌએ જોયું છે કે જ્યારે વડોદરાના સાંસદ તરીકે હેમાંગભાઈની પસંદગી થઈ, સમગ્ર ગુજરાતમાં સૌથી નાની ઉંમરના સાંસદ તરીકે તેઓ વડોદરામાં પસંદ થયા, એ પણ આપણા માટે ખુશીની વાત હતી। હવે સમગ્ર જ્યારે રાષ્ટ્રીય લેવલ પર એક યુવા તરીકે કામ કરશે, ચોક્કસ યુવાઓમાં એક નવી ઉર્જા આવશે। મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં નવા યુવાનો ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે કઈ રીતે જોડવા, એમાં ચોક્કસ હેમાંગભાઈ આગળ ખૂબ સારું કાર્ય કરશે। વડોદરાના ફૂલ બજારમાં ગૂગલ પેના નામે ઠગાઈ, બોગસ સ્ક્રીનશોટ બતાવી રૂપિયા 6,000 રોકડ લઈ ઠગ ફરાર।
વડોદરાના વ્યસ્ત ફૂલ બજારમાં ઓનલાઈન પેમેન્ટના નામે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. એક અજાણ્યા શખ્સે વેપારીને ગૂગલ પે મારફતે નાણાં ટ્રાન્સફર કર્યા હોવાનો બોગસ સ્ક્રીનશોટ બતાવી ₹6,000 રોકડા મેળવી લીધા હતા. રોકડ રકમ હાથમાં આવતા જ આરોપી ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઠગાઈની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. બનાવ અંગે પીડિત વેપારી દ્વારા નવાપુરા પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ છતી કરી તેની ગતિવિધિઓ પર નજર રાખી શોધખોળ હાથ ધરી છે. भाई वो भाई आया जो काला टी शर्ट पहन के आया था, अंदर से बोला फूल बाजार में से आया, बोलता है फूल बाजार में से हार वाला भेजा है कि वो बहादुर भाई नाम लेके आया और बोला कि भाई मेरे को पैसा चाहिए कैश, मैं गूगल करता हूँ, मेरे को पैसा दे दो। मैं बोला भाई कौन भेजा है? तो बोला कि अंदर हार वाला भेजा है, मेरे को दे दीजिए मेरे को। तो मैंने बोला ठीक है तुम गूगल कर दो, मैं दे देता हूँ। उसने स्कैन किया, मैंने उसको पैसा दे दिया और स्कैन करके और वो चला गया। बाकी पैसा उसने डाला ही नहीं और मेरे से पैसा चीटिंग करके लेके चला गया। उसके बाद मैंने थोड़े टाइम बाद अपना मोबाइल देखा, मैं थोड़ा काम में था, अपना दोस्त के साथ मस्ती कर रहे थे, हम लोग दुकान पर बैठे थे खाना वाना खा के। उसके बाद उसने आया और तुरंत लेके तुरंत चला गया, पैसा लिया और तुरंत चला गया। हम लोग अपने मस्ती में लगे, हम सोचे वो कर दिया है, किया ही नहीं। जब हमको व्यापारी को पैसा डालना था तो मेरे अकाउंट में बैलेंस नहीं, मैंने चेक किया, उसके बाद से बैलेंस नहीं उसने किया था। उसके बाद मैंने अपने सीसी कैमरा खोला, चेक किया तो सीसी कैमरा में उसका दिखाई दे रहा है, खाली स्कैन किया है और उसमें पिन नहीं डाला और पैसा नहीं आया, इसीलिए वो चला गया। मैं आज सुबह जाके पुलिस स्टेशन नवापुरा में कंप्लेन किया हूँ और उसका नाम तो नहीं मालूम है हमको, पर मेरे सीसी कैमरा में उसका रिकॉर्ड है, वो मैंने भेजा है। ડભોઈ ખાતે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સામૂહિક રુદ્રપૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ડભોઈ ખાતે શ્રાવણ માસના પવિત્ર અવસર પર આર્ટ્સ ઓફ લિવિંગ ડભોઈ પરિવાર દ્વારા પટેલવાડી ખાતે સામૂહિક રુદ્રપૂજન યોજાયું હતું. વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિવિધાન સાથે સંપન્ન થયેલા આ પૂજનમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી દર્શન તથા પૂજાનો લાભ લીધો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને આધ્યાત્મિક બની ગયું હતું. આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે આર્ટ્સ ઓફ લિવિંગના ટીચર જિજ્ઞાબેન ભાવસાર અને શિલ્પાબેન મહંતે વિશેષ સહયોગ તેમજ સેવાઓ આપી હતી. આર્ટ્સ ઓફ લિવિંગ પરિવાર દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદરૂપ થનાર તમામ યજમાનો, સેવકો તથા કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. સાથે જ ભવિષ્યમાં પણ આવા જ આધ્યાત્મિક અને સમાજ ઉપયોગી કાર્યક્રમો યોજાતા રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરાઈ હતી.
જય ગુરુદેવ. આજે શ્રાવણ મહિનાનો સોમવાર, પ્રથમ સોમવાર, અને આજે આ પવિત્ર દિને આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા ડભોઈમાં રુદ્રપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ રુદ્રપૂજામાં બહુ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી છે. ઘણા બધા લોકો સંકલ્પ લઈને બેઠા છે. અને ખાસ અતિથિ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ અને અશ્વિનભાઈ વકીલ તથા બીજા ઘણા બધા લોકોએ અહીંયા આગળ હાજરી આપીને અમારા આ કાર્યક્રમને અતિ સુંદર બનાવ્યો છે. અને સાથે સાથે વડોદરાથી બી ઘણા બધા મહેમાનો આવેલા છે પૂજામાં. તો આ બહુ ધન્યની ઘડી છે કે આવો સરસ પૂજાનો કાર્યક્રમ ડભોઈમાં આયોજિત થયો. અને આ કાર્યક્રમને પૂર્ણ કરવા અને સફળ બનાવવા માટે અહીંની ડભોઈની આર્ટ ઓફ લિવિંગ ટીમ, ભાઈઓ અને બહેનોની ટીમ છેલ્લા 15 દિવસથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એટલી મહેનત કરી છે. અને આજે આ કાર્યક્રમ સફળ થયો એ બદલ મારી આખી ટીમને હું ધન્યવાદ કહું છું. તથા જેટલા લોકોએ બી અહીંયા આવીને અમને સાથ સહકાર આપે દરેકને હું દિલથી ધન્યવાદ આપું છું, એમનું અભિવાદન કરું છું. અને આવા નવા કાર્યક્રમ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા સેવાના રુદ્ર પૂજાનું મહત્વ, મહાદેવની પૂજા શ્રાવણ મહિનામાં કરતા હોય છે ને એમાં પણ મહાદેવનું રુદ્ર સ્વરૂપ તેની પૂજા કરવી ખૂબ મહત્વ બતાવ્યું છે શાસ્ત્રોમાં. અને એમાં પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર દ્વારા બેંગ્લોરથી આજે સાધ્વી આદિશ્રી અને પંડિતો જે પધાર્યા છે ને એમના જે મંત્રના દિવ્ય ચેન્ટિંગથી આખો માહોલ પવિત્ર અને સુંદર થયો છે. અને મહત્વ છે કે શિવજીની આરાધના કરવાનો મહિનો છે શ્રાવણ મહિનો, અને એમાં પણ સોમવાર અતિ પ્રિય છે શિવને. તો આ સોમવારના દિવસે આયોજન સફળ રીતે પૂર્ણ થયું એ બદલ હું જેટલા લોકોએ સાથ સહકાર આપ્યો, અહીંયા આવીને અમારો ઉત્સાહ વધાર્યો, એ સર્વે લોકોનો હું દિલથી ધન્યવાદ કરું છું. જય ગુરુદેવ. વડોદરામાં દશામાના વિસર્જન પહેલા કૃત્રિમ તળાવોની વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા, પાલિકા સામે વિરોધ. વડોદરા શહેરમાં દશામાના પવિત્ર પર્વની ઉજવણી વચ્ચે આગામી શનિવારે વિસર્જન યોજનાર છે. આ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે, પરંતુ ત્યાં કરાયેલી અપૂરતી વ્યવસ્થાઓને લઈને પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વોર્ડ નંબર 10 કોંગ્રેસના વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદરાએ કૃત્રિમ તળાવો પરની અસુવિધાઓ મુદ્દે પાલિકા તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. શ્રદ્ધાળુઓએ વિસર્જન દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે પાલિકા સત્તાધીશો તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરે તેવી માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહ્યું કે પાલિકા તંત્ર ક્યારે જાગીને કામગીરી સુધારે છે. નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જે રીતના હવે દશામાનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે અને શનિવારે દશામાની પ્રતિમાનું વિસર્જન છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા અલગ અલગ જગ્યાએ કૃત્રિમ તળાવનું આયોજન કરતી હોય છે. પરંતુ જે ભાયલીમાં કૃત્રિમ તળાવનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થાય છે. કારણ કે જે ગંદકી છે અને ગંદકીની સામ્રાજ્ય છે એમાં કોઈ પ્રકારની સ્વચ્છતા અભિયાન નથી જોવા મળતું. જેથી વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને કહેવા માંગીશ કે વહેલામાં વહેલી તકે આ સ્વચ્છતાને લઈને તમે જે ઘણા કાર્યક્રમો કરો છો ત્યારે આવી કૃત્રિમ તળાવની જે બહાર જે સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે એનો ક્યારે અંત આવશે એ હવે જોવાનું રહ્યું. ડીએનટીવી ન્યૂઝ, તેજસ ભટ્ટ, વડોદરા. આજે વોર્ડ નંબર 10માં વિઝિટ કરવામાં આવી હતી. ભાયલી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું. હવે વિસર્જનનો સમય નજીક આવી રહ્યો છે, તો જે કૃત્રિમ તળાવ બનાવ્યું છે એની સાફ સફાઈ સ્વચ્છતા હોવી જોઈએ. અને દશામાનું જે વિસર્જન છે શનિવારે છે, તો તાત્કાલિક ધોરણે એના ફરતે રેલિંગ મારવી જોઈએ. અને જે ભક્તો વિસર્જન કરવા આવતા હોય એની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કોઈ અકસ્માત ના થાય. અને આ જો અકસ્માત થશે તો એમાં જવાબદાર કોર્પોરેશનના અધિકારીઓ રહેશે, એવી સ્પષ્ટ મારી માંગણી છે. વડોદરામાં રથયાત્રા દરમિયાન લૂંટ ચલાવનાર બાવરિયા ગેંગનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાન્ચે 2 મુખ્ય સાગરીતો ઝડપ્યા. વડોદરામાં મોંઘિયા ગેંગ બાદ હવે રથયાત્રા દરમિયાન સક્રિય થયેલી બાવરિયા ગેંગનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. રાજસ્થાન હરિયાણા બોર્ડર પરથી પોલીસે ગેંગના 2 મુખ્ય સાગરીતો જીતેન્દ્રસિંહ અને આરતી બાવરિયાની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓએ રથયાત્રા દરમિયાન 4 સોનાના અછોડા લૂંટ્યા હોવાની કબૂલાત કરી છે, જેને પોલીસે કબજે કર્યા છે. આ મામલે પૂછપરછ દરમિયાન ગેંગના અન્ય 5 મહિલા અને 2 પુરુષ સાગરીતોના નામ પણ બહાર આવ્યા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાકીના ફરાર આરોપીઓની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે. વડોદરા શહેરમાં ગયા મહિને 16 જુલાઈના રોજ રથયાત્રા તહેવાર ઉજવવામાં આવેલ. તે દરમિયાન કેટલાક ભક્તજનોના
સોનાની ચેન તેમજ મંગળસૂત્ર જેવા દર દાગીનાની ચોરી થઈ. આ અનુસંધાને જે તે વખતે જ વડોદરા શહેર પોલીસે સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાંથી જે મોબાઈલ ચોરી કરતી ગેંગને પકડેલ અને એ ગુના ડિટેક્ટ કરેલ. તે સિવાય વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક એમપીની મોગિયા ગેંગ પકડેલ અને જે તે વખતે આ 9 આરોપીઓને પકડી અને સોનાની ચેન અને મંગળસૂત્રોને રિકવર કરી અને સયાજીગંજ પોલીસ સ્ટેશનના ગુનાઓ ડિટેક્ટ કરી. ત્યારબાદ રાવપુરા પોલીસ સ્ટેશનની હદની અંદર પણ આ જ પ્રકારના ગુના નોંધાયા હોવાનું માહિતી આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ સતત કાર્યશીલ રહેલ અને હ્યુમન રિસોર્સિસ અને ઇન્ટેલિજન્સના માધ્યમથી અમે એક ગેંગ આઈડેન્ટિફાઈ કરેલી. આ ગેંગ રાજસ્થાન હરિયાણાની બોર્ડરની છે કે જેને બાવરિયા ગેંગથી વિખ્યાત છે અને આ બાવરિયા ગેંગને અમે કુલ 9 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરેલા, જે પૈકી આ 9 આરોપીઓ પૈકી 2 આરોપીઓ જીતેન્દ્રસિંહ બહાદુરસિંહ બાવરિયા અને મહિલા આરતી ધરમસિંહ બાવરિયાને અલવર રાજસ્થાનથી ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરને પકડીને અત્રે લાવેલ છે અને તેમની પાસેથી 4,60,000નો મુદ્દામાલ કે જેમાં કુલ 4 મંગળસૂત્ર અને સોનાની ચેનો છે જે પોલીસે કબજે કરેલ છે અને આ 4 ગુના રાવપુરા પોલીસ સ્ટેશનની હદના છે. આ સિવાય અન્ય 7 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, તેને પકડવા જુદી જુદી ટીમો કાર્યરત છે. ભૂતકાળમાં પણ આ લોકો રાજસ્થાનની અંદર પકડાયેલ હોવાની માહિતી મળેલ છે અને આ આંતરરાજ્ય બાવરિયા મોટી ગેંગ છે કે જે ખાસ કરીને જે ધાર્મિક મેળાવડા થતા હોય છે અને સોશિયલ મીડિયાના પેજ ઉપર એ માહિતી એકત્રિત કરતા હોય છે અને એ આધારે આ જગ્યા ઉપર વડોદરા શહેરમાં આવ્યા હતા અને એમણે ગુનાનો અંજામ આપેલો છે. વધુ પૂછપરછ ચાલુ છે. એકંદરે અમે બીજા ગુના ડિટેક્ટ થાય તેવા પ્રયત્નો કરી રહી છે. છાણી હનુમાન ટેકરીના રામેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય ડમરૂ થીમ ડેકોરેશન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે વડોદરાના છાણી સ્થિત હનુમાન ટેકરી પર આવેલા ઐતિહાસિક રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ માટે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ સવારથી શંકર ભગવાનના દરબારમાં આકર્ષક અને ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે, જેમાં ખાસ ડમરૂ થીમ આધારિત ડેકોરેશન ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સવારથી જ શિવ ભક્તોની ભારે ભીડ વચ્ચે મંદિરમાં ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આયોજક હાર્દિક શાહ અને તેમની સમગ્ર ટીમે જણાવ્યું હતું કે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવશે. ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસ નિમિત્તે દરેક મંદિરમાં કાર્યક્રમ કરવામાં આવતા હોય છે. એ નિમિત્તે આજે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર છાણી ખાતે પણ ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. સાથે સાથે દાદાને અને શંકર ભગવાનને આજે ડમરૂથી શણગાર કરવામાં આવ્યો છે. એ નિમિત્તે જલારામ પરિવાર અને હનુમાન ટેકરી પર પરિવાર તરફથી શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભકામના. જય જલારામ. અરવિંદ કેજરીવાલ અને ભગવત માન વડોદરા મધ્યસ્થ જેલ પહોંચ્યા. ધારાસભ્ય ચેતર વસાવા સાથે મુલાકાત કરી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ગુજરાતના 2 દિવસીય પ્રવાસે વડોદરા પહોંચ્યા છે. તેઓ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે જેલમાં બંધ ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચેતર વસાવાને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ ચેતર વસાવા તેમજ તેમના પરિવારજનો સાથે વાતચીત કરી તેમની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. ચેતર વસાવાની ધરપકડ અને જેલવાસને લઈને આપ નેતાઓએ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે અને આ કાર્યવાહીને રાજકીય દ્વેષપૂર્ણ ગણાવી છે. જેલ મુલાકાત બાદ બંને નેતાઓએ પક્ષના સ્થાનિક કાર્યકરો સાથે પણ બેઠક યોજી હતી.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.